નમસ્કાર મિત્રો અને વડીલો, આજે આપણે જોવાના છીએ ખેડૂત માટેના ખાસ અને મહત્વના મોટા સમાચાર. જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરી નાખજો દરેક અપડેટ્સ પહેલા મેળવવા. બજેટ 2026 કેન્દ્ર સરકારના આગામી બજેટમાં ખેડૂતો માટે કિસાન સન્માન નિધિની રકમ 6000 રૂપિયાથી વધારીને 8000 કરવાની ચર્ચા. પાક ધિરાણ જે ખેડૂતો સમયસર પાક ધિરાણ ભરપાઈ કરશે તેમને વ્યાજમાં 0% એટલે કે 0% વ્યાજે લોન રિન્યુ થશે. ખેત ઓજારો, ટ્રેક્ટર અને પાવર ટીલર ખરીદવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર નવી અરજીઓ ટૂંક સમયમાં શરૂ થવાની વકી. સોલાર પંપ પીએમ કુસુમ યોજના હેઠળ સોલાર પંપ માટે સબસિડી મેળવવા ઈચ્છુક ખેડૂતો માટે નવા ફોર્મ બહાર પડ્યા છે. વીજળી ખેડૂતોને દિવસે વીજળી આપતી કિસાન સૂર્યોદય યોજનાનો વ્યાપ વધારવા સરકારનો નિર્ધાર. પશુપાલન ગાય નિભાવ ખર્ચ યોજનામાં જે ખેડૂતોના ખાતામાં પૈસા નથી આવ્યા તેમનું વેરિફિકેશન ફરી શરૂ. ડ્રોન યોજના ખેતીમાં દવા છાંટવા માટે ડ્રોન ખરીદી પર 50% સુધીની સહાય અથવા ભાડામાં રાહત. તાર ફેન્સિંગ, જંગલી ભૂંડ અને રોજડાના ત્રાસથી બચવા કાંટાળા તારની વાડ માટેની ફાઇલો મંજૂર થવા લાગી છે. ગોડાઉન સહાય, પાક સંગ્રહ કરવા ગોડાઉન બનાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનામાં સહાય ચાલુ. નવો નિયમ ખેતીની જમીન વારસાઈ કરવા માટેની ઓનલાઈન પ્રક્રિયામાં સરળીકરણ કરવામાં આવ્યું. કપાસમાં તેજી, આંતરરાષ્ટ્રીય માંગ નીકળતા કપાસના ભાવમાં મણે 20 રૂપિયાથી 30 રૂપિયાનો વધારો. મગફળી સિંગ તેલના ભાવ વધતા સારી ક્વોલિટીની મગફળીના ભાવ ₹1500 ને પાર. ડુંગળીના ભાવ, ડુંગળીની નિકાસબંધી હટાવવાની ચર્ચાઓ વચ્ચે ભાવ સ્થિર, ખેડૂતોમાં આશા. ઊંઝા જીરુની વાત કરીએ તો ઊંઝા માર્કેટમાં નવા જીરુની આવકો શરૂ, ભાવમાં સામાન્ય નરમાઈ જોવા મળી છે. લસણના ભાવ આસમાને, 20 કિલોના ભાવ ₹2000 સુધી પહોંચ્યા. ચણા ટેકાના ભાવે ચણા ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા અંગે ટૂંક સમયમાં તારીખો જાહેર થશે. નવી તુવેરની આવક શરૂ થતા દાળ મિલોમાં ખરીદી વધારે નીકળી. રાયડાના પાકમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઉત્પાદનની શક્યતા, માર્કેટ યાર્ડમાં આવકો વધી. સોયાબીન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બજારોની અસર ગુજરાતના સોયાબીનના ભાવ પર જોવા મળી રહી છે. ધાણાના વાવેતરમાં ઘટાડો હોવાથી ભાવ વધવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઈ. ગોંડલ યાર્ડની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડ મરચાની આવકથી ભરાયું, લાલ મરચાના સારા ભાવ મળ્યા છે. મહુવા યાર્ડ ડુંગળીના ભાવમાં સામાન્ય સુધારો, સફેદ ડુંગળીની માંગ વધી. ડીસા યાર્ડની વાત કરીએ તો બટાકાના ભાવમાં સહેજ ઘટાડો, કોલ્ડ સ્ટોરેજમાંથી માલ બહાર આવવાનું શરૂ. રાજકોટ યાર્ડની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં તેજી, લીલા શાકભાજી મોંઘા થયા. એરંડા, દિવેલાની માંગ વધતા એરંડાના ભાવ મણે ₹1200 થી 1300 ની વચ્ચે. હવામાન વિભાગની વાત કરીએ તો આગામી 7 દિવસ ગુજરાતમાં વાતાવરણ ચોખ્ખું રહેશે, માવઠાની શક્યતા નહીવત. કચ્છના નલિયામાં ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી ગગડ્યો, રવિ પાકને ફાયદો. ઝાકળની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં વહેલી સવારે ઝાકળ પડવાથી જીરાના પાકમાં સાચવવાની સલાહ. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય રહેશે. ઘઉંની વાત કરીએ તો ઠંડી વધતા ઘઉંના પાકમાં ફૂટ સારી આવશે, પિયત વ્યવસ્થા જાળવી રાખવા સલાહ. ઈયળનો ઉપદ્રવ, વાદળછાયા વાતાવરણ બાદ કપાસ અને ચણામાં ઈયળનો ઉપદ્રવ વધે તો દવાનો છંટકાવ કરવો. બાગાયતી પાક આંબા પર મોર આવવાની શરૂઆત, ખેડૂતોએ દવા છંટકાવ માટે તૈયાર રહેવું. ઉનાળુ વાવેતર, ફેબ્રુઆરીથી ઉનાળુ બાજરી અને તલના વાવેતર માટે જમીન તૈયારી શરૂ કરવા સલાહ. પાણીની આવક, નર્મદા કેનાલમાં રવિ સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ખેડૂતો ખુશ થયા છે. ડેમ લેવલ, સૌરાષ્ટ્રના ડેમોમાં હજુ પણ સિંચાઈ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ. રેશન કાર્ડની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોએ જાન્યુઆરી મહિનાનું મફત અનાજ વિતરણ ચાલુ. ઈ કેવાયસી, પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી અને જમીન સીડિંગ ફરજિયાત. ખાતરની વાત કરીએ તો રાજ્યમાં યુરિયા ખાતરની કોઈ અછત નથી, ડેપો પર પૂરતો જથ્થો કૃષિ મંત્રીએ લખ્યું છે. દૂધના ભાવ, અમૂલ અને અન્ય ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં ફેટ વધારાની શક્યતા.
પશુ રસીકરણ ખરવા મોવા રોગ સામે રક્ષણ માટે મફત રસીકરણ ઝુંબેશ ચાલુ. ડીઝલની સબસિડી માછીમારોની જેમ ખેડૂતોને પણ ડીઝલમાં સબસિડી આપવા કિસાન સંઘની માંગ. આંદોલનની વાત કરીએ તો ખેડૂતોના પડતર પ્રશ્નો માટે દિલ્હી બોર્ડર પર ફરી આંદોલનની ચીમકી. ટેકાના ભાવ મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદીની રસીદ સાચવી રાખવા વિનંતી. ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટેની સહાય યોજનામાં વહેલા તે પહેલાના ધોરણે અરજી. ડ્રીપ ઇરિગેશન ટપક સિંચાઈ પદ્ધતિ વસાવવા માટે જીજીઆરસી દ્વારા સબસિડીમાં વધારો. જમીન રીસર્વે જમીન માપણીમાં થયેલી ભૂલો સુધારવા માટે સરકાર ટૂંક સમયમાં નવી પોલિસી લાવશે. બેંક હોલિડે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે બેંકો અને સરકારી કચેરીઓ બંધ રહેશે. ગોલ્ડ રેટ સોનાના ભાવમાં ઐતિહાસિક તેજી, ગ્રામીણ અર્થતંત્ર પર અસર. રોડ રસ્તા ગામડાઓને જોડતા ખેત રસ્તાઓ પાકા કરવા માટે બજેટ ફાળવાયું. કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલકો અને માછીમારો પણ હવે કેસીસીનો લાભ લઈ શકશે. આ હતા આજના તાજા અને 50 મોટા સમાચાર. આવા સમાચાર જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલ સાથે. આભાર.